નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ગાડી આવવા છતાં જાહેરમાં કચરાનો નિકાલ થાય છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગાર્બેજ કલેક્શન માટે ડોર ટુ ડોર ગાડીઓ મોકલવામાં આવે છે, તેમ છતાં કેટલાક નાગરિકો જાહેરમાં કચરાનો નિકાલ કરે છે, જેને કારણે ગંદકીમાં વધારો થવા સાથે જાહેર માર્ગોની સુંદરતાને પણ ઝાંખપ લાગી રહી છે. ઝાંઝરડા રોડના રેલવે ગરનાળાથી ચોબારી ફાટક સુધીના રસ્તાની સાઈડમાં કેટલાક લોકો દ્વારા કચરાનો નિકાલ કરાય છે, જે અંગેની જાણ થતાં મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. ઘરે ગરમાગરમ પાર્સલ પહોંચાડતા રાઇડર્સને ઉત્સવ રેસ્ટોરન્ટ દ્વારા છાશ પીવડાવાઈ. ઠંડી છાશ એટલે કાઠિયાવાડીઓનું ગરમીમાં અમૃત. આવું અમૃત એટલે કે ઠંડી મસાલેદાર છાશનું જૂનાગઢના ઉત્સવ રેસ્ટોરન્ટ દ્વારા ઘરે ભોજન પહોંચાડવા જતા રાઇડર્સને છેલ્લા કેટલાક સમયથી ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ઉત્સવ રેસ્ટોરન્ટના શેહુલભાઈ કિકાણીએ જણાવ્યું હતું કે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. આવી આકરી ગરમીમાં પણ આપણા સુધી ઘરે ઘરે સ્વિગી અને ઝોમાટોના માધ્યમથી રાઇડર્સ લોકો ગરમાગરમ પાર્સલ પહોંચાડે છે. ત્યારે આવા દરેક રાઇડર્સને ઉત્સવ રેસ્ટોરન્ટ જૂનાગઢ પરિવાર દ્વારા સતત ઘણા દિવસોથી ઠંડી મસાલેદાર છાશ પીવડાવવામાં આવે છે. આ રીતે તેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસ નહીં લેતો, ચૂંટણીમાંથી હટી જજે. આટલું કહી અને સરાડિયાના યુવાન ઉપર 5 શખ્સોએ હુમલો કર્યો. લાકડી, લોખંડના પાઇપ, લોખંડના એંગલથી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. માણાવદર તાલુકાના સરાડિયા ગામના યુવાન પર ગ્રામ પંચાયતની ચૂંટણીના મન દુઃખમાં 5 શખ્સોએ આ હુમલો કર્યો છે. આ અંગે માણાવદર પોલીસમાં મળતી માહિતી મુજબ માણાવદરના સરાડિયા ગામે પાણીના ટાંકા પાસે રહેતા મનદીપભાઈ અમૃતભાઈ કેલૈયા બ્રહ્મભટ્ટ ઉંમર વર્ષ 42 ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે સરાડિયા ગામના ગોવિંદભાઈ જેઠાભાઈ વરુ, કાનાભાઈ વરુ, અલ્કેશભાઈ કાનાભાઈ વરુ, ભરતભાઈ જેઠાભાઈ વરુ અને મોટા કાલાવડ ગામે રહેતા ગોવિંદભાઈના સાળા વલ્લભભાઈએ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મનદુખ રાખી અને હુમલો કર્યો છે. માણાવદર પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ ડી.આર. પારઘીએ હાથ ધરી છે. નિયમ વિરુદ્ધ કારમાં પ્રેસ, પોલીસ, ઇજનેરના પાટિયા લટકાવી ફરનારા દંડાયા. જૂનાગઢ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરાયું છે. આ ચેકિંગ ડ્રાઈવમાં નિયમ વિરુદ્ધ પ્રેસ, પોલીસ, ઇજનેર સહિતના વિવિધ હોદ્દાના પાટિયા લગાવીને ફરનારાને દંડાયા હતા. ટ્રાફિક પીઆઈ બીબી કોડીએ જણાવ્યું હતું કે નિયમ વિરુદ્ધ પાટિયા લગાવી ફરનારા અને સીન સપાટા કરનારના તમામ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તમે માત્ર 2 રૂપિયાની ટિકિટ લઈ અને ચોરવાડમાં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીના મકાનને જોઈ શકો છો. 1.2 એકરમાં બનેલ 100 વર્ષ પુરાણા આ મકાનને ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ નામ આપવામાં આવ્યું છે. વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓમાં જેમનું નામ છે તેવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીનું વતન માંગરોળ નજીકનું ચોરવાડ ગામ છે. આ મેમોરિયલ હાઉસને હવે સામાન્ય લોકો માટે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હવે માત્ર 2 રૂપિયા ટિકિટ લઈ કોઈ પણ નાગરિક ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસને જોઈ શકશે. ચેનાબ પુલ અને અંજી બ્રિજનું ભવ્ય ઉદ્ઘાટન કરી દેશને આપી ગૌરવભેર ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ ચેનાબ પુલ અને જમ્મુના રિયાસી જિલ્લામાં આવેલ અંજી નદી પર બનેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ અંજી બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું છે, જ્યાં ઓમર અબ્દુલ્લા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ જમ્મુના કટરા ખાતે એક સભાને સંબોધતા કહ્યું કે પહેલગામ હુમલો જમ્મુ અને કાશ્મીરમાં વિકાસને રોકશે નહીં. હું તમને વચન આપું છું કે કોઈ પણ જમ્મુ અને કાશ્મીરના યુવાનોના સપના પૂરા કરવામાં અવરોધ બનશે તો તેમણે પહેલા મારો સામનો કરવો પડશે. સૌરાષ્ટ્રના મિની આઈપીએલ જેવા ક્રિકેટ મહોત્સવનો પ્રારંભ થશે. શનિવારથી સૌરાષ્ટ્ર પ્રો T20 ક્રિકેટ લીગનો પ્રારંભ. જેકલિન ફર્નાન્ડેઝ અને સલીમ સુલેમાનનો પરફોર્મ શો કરવામાં આવશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વિખ્યાત નિરંજન શાહ સ્ટેડિયમ પર બપોરે 3:45 કલાકે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે લીગનો પ્રારંભ કરાશે. ટેકનોલોજી હાવી થશે તો ન્યાયતંત્ર પરથી પ્રજાનો વિશ્વાસ ડગી જશે. CJI ન્યાયતંત્રમાં ટેકનોલોજીને પ્રાધાન્ય આપવા સામે ચેતવણી આપતા ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI જસ્ટિસ B.R. ગવઈએ જણાવ્યું હતું કે જો ટેકનોલોજી હાવી બનશે તો ન્યાયતંત્રમાં જનતાનો વિશ્વાસ ડગમગી જશે અને તેથી અદાલતોએ માનવતાને નજરઅંદાજ ન કરવી જોઈએ. કાયદાકીય જોગવાઈઓનું અર્થઘટન વ્યવહારિક હોવું જોઈએ અને વેપારને અવરોધતું ન હોવું જોઈએ. હવે નીટ પીજીની પરીક્ષા આ તારીખે યોજાશે. સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો નિર્ણય.
નીટ પીજીની પરીક્ષા હવે 3 ઓગસ્ટ 2025ના રોજ યોજાશે. સુપ્રીમ કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનની અરજીને મંજૂર આપતા નીટ પીજી 2025 પરીક્ષા 15 જૂનથી 3 ઓગસ્ટ 2025 સુધી મુલતવી રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે કોર્ટે અગાઉ આદેશ આપ્યો હતો કે પરીક્ષા 2 શિફ્ટને બદલે એક જ શિફ્ટમાં લેવામાં આવે. ગુજરાત પોલીસ બની સોશિયલ મીડિયા એક્ટિવ. 3 મહિનામાં ટ્વિટર પર મળેલ 310 ફરિયાદોનું ગણતરીના કલાકોમાં જ નિરાકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં લો એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહિબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવી અનેક ફરિયાદોની રજૂઆત બાદ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી ન થતી હોવાની અનેક રજૂઆતો ઉચ્ચ અધિકારીઓને મળે છે. બીજી બાજુ આ પ્રકારની ફરિયાદોનો નિકાલ લાવવા કેટલાય લોકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરતા હોય છે. રાજ્ય પોલીસ વડાએ તેનો હકારાત્મક અભિગમ અપનાવીને આ પ્રકારની ફરિયાદોનો નિકાલ લાવવા માટે એક ટીમને કાર્યરત કરી હતી. છેલ્લા 3 માસમાં સોશિયલ મીડિયા પર મળેલ 335 રજૂઆતોમાંથી 310 ફરિયાદોનો ગણતરીના સમયમાં જ નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. માટે રાજ્યભરમાં થતી ગુનાખોરીની ફરિયાદો હવે કોઈ પણ નાગરિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી શકે છે. જૂનાગઢના બુટલેગર ધીરેન કારિયાના 50 લાખ રૂપિયા અમદાવાદ આંગણિયામાંથી જપ્ત કરતી જૂનાગઢ એલસીબી. ધીરેન કારિયા જેલમાં હતો તે દરમિયાન તેમનો દીકરો પરમ કારિયા આર્થિક વ્યવહાર કરતો હતો. ગેરકાયદેસર ધંધાની નાણાકીય લેવડ દેવડ હિંમતનગરના પટેલ રમેશકુમાર કાંતિલાલ આંગણિયામાંથી થતી હતી. ગુજસી ટોકના આરોપી અને લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના 50 લાખ રૂપિયા જૂનાગઢ એલસીબીએ અમદાવાદની આંગણિયા પેઢીમાંથી જપ્ત કર્યા છે. ગેરકાયદેસર ધંધાની નાણાકીય લેવડ દેવડ હિંમતનગર ખાતે આવેલા પટેલ રમેશકુમાર કાંતિલાલ નામની આંગણિયા પેઢીમાંથી થતી હતી. ધીરેન કારિયા જ્યારે જેલમાં હતો ત્યારે તેનો પુત્ર પરમ કારિયા આ બધા આર્થિક વ્યવહારો સંભાળતો હતો. હાલમાં મળી આવેલ ગેરકાયદેસર બેનામી વ્યવહારો બાબતે ઇન્કમટેક્સ તથા ઈડીને રિપોર્ટ કરવામાં આવનાર છે. જ્યારે ધીરેન કારિયાને ઝડપી લેવા માટે પોલીસે તપાસના ચક્રોને ગતિમાન કર્યા છે. કથામાં જતી બહેન દીકરીઓને નાચવાવાળી અને વડીલોને હિજડા કહેતો ગોપાલ ઇટાલિયાનો વિડીયો જોઈ મહેશગીરી બાપુ લાલઘૂમ બન્યા. દરેક ગામમાં ગોપાલ ઇટાલિયાના છાજિયા લઈને ગામમાંથી ભગાડી મૂકો. કથાકાર, કલાકાર, સાધુ સંતોને રસ્તા પર આવી વિરોધ કરવા માટે આહ્વાન કર્યું છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વિડીયો જોઈ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ લાલઘૂમ થયા છે. મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે હમણાં જ મને કોઈકે એક વિડીયો બતાવ્યો છે જેમાં ગોપાલ ઇટાલિયા હિન્દુ ધર્મ વિશે અને ધર્મમાં માનનારા વિશે એલફેલ બોલે છે. ત્યારે હું દરેક ગામની બહેનોને અપીલ કરું છું કે ગોપાલ ઇટાલિયાના નામના છાજિયા લેવામાં આવે અને તેમને ગામમાંથી ભગાડી દેવામાં આવે. ત્યારે મારી ગિરનાર છાયાના સંતો, મહંતો તેમજ ભેસાણ વિસાવદર પંથકના જેટલા પણ સાધુ સંતો છે તેમને હું અપીલ કરું છું કે રસ્તા પર આવી અને ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવામાં આવે. મહેશગીરી બાપુએ વિડીયોમાં વધુમાં જણાવ્યું છે કે ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે ગુજરાતમાં ખાતર મળતો નથી પણ દારૂ મળે છે. તારા ગુરુ કેજરીવાલને પૂછ. દારૂના ભ્રષ્ટાચારને કારણે જ તારા ગુરુ અરવિંદ કેજરીવાલ અને કેટલાય મંત્રીઓને જેલમાં જવું પડ્યું છે. હમણાં જ મને ગામના છોકરાઓએ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેં ગોપાલ ઇટાલિયાનો એ વિડીયો હતો અને વિડીયામાં મેં જોયું કે જે ભાષા વાપરી છે એને ધર્મના માટે, ધર્મને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ. કથાઓમાં નાચવાવાળા બહેનોને માતાઓને, આપણા બહેનો માતાઓને નાચવાવાળા કીધા એને. જે કથાઓમાં આપણા વડીલો જાય છે, બા બાપુજી જાય છે અને હિજડા કહી રહ્યો છે. આ જે ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે. ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે. અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે. દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી, મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. કે બધા હવે આ રૂમની મીટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો. ગામમાંથી છાજિયા કાઢીને એનો બારે કાઢો, બહિષ્કાર કરો.
સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.